चलो बोलो बेटा। बरोबर। चलो बोलो। કેવી રીતે કરશો બેટા? હા, કેવી રીતે? બોલો બેટા। પછી હવે શું કરીશું બેટા? નથી આઈડિયા આવતો? ઓકે, પદ એટલે શું બેટા? આવું ભણ્યા છો કે નહીં? ઓકે, ઘનફળ બરાબર શું? હા કે નહીં? એક થયું? હા કે નહીં બેટા? हाँ सर। ઓકે, તો દળ કેટલું આવ્યું બેટા? 8.94 ગ્રામ આવ્યું. હવે Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Cu 2 ગુણ્યા 96,500 કુલમ થી 63.5 ગ્રામ કોપર મળે. તો આપણે તો 63.5 નથી જોઈતું, કેટલું જોઈએ છે? 8.94. બોલો, ક્લિયર? તો કેટલું આવશે? સત્યાવીસ 17 1.968 એટલા કુલમ. બોલ, ક્વેશ્ચનમાં સમજ પડી બેટા? જેને ખબર ના પડી હોય પૂછી લેજો બેટા. વધુ આગળ? हाँ सर। ઓકે,
આ કરાયેલો છે કે નહીં કરાયેલો મને ખબર નથી, પણ ચલો ને જોઈ લઈશું. ચાલો બોલો બેટા. હા, કેવી રીતે કરશો? ક્યુ કેટલો છે? 35 મિનિટ છે બેટા. મિનિટને સેકન્ડમાં ફેરવવું પડશે. ચાલો, કેટલો ક્યુ આવ્યો? 525 આવે છે, એવું છે? હા સર. ઓકે, ચાલો કઈ વાંધો નહીં. ચાલો, હવે શું કરીશું બોલો? બેટા NaCl ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કેવી રીતે થાય? મેં કીધેલું કે Cl- તો પોતે પ્રક્રિયામાં ભાગ લેશે, પણ Na+ ના લે. Na+ પ્રક્રિયામાં ભાગ ના લે તો પાણીનું રિડક્શન થાય. પાણીનું રિડક્શન થઈને શું મળશે? આવું યાદ આવે છે? મેં આવું સમીકરણ લખાયું હતું. હા સર. બરાબર. અહીંયા Cl- ની સાંદ્રતા વધારે છે એટલે Cl- માંથી Cl2 બની જશે, પણ Na+ પ્રક્રિયામાં ભાગ નહીં લે, એની જગ્યાએ પાણીનું રિડક્શન થશે. હવે આ સમીકરણ મને શું કહે છે કે 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો OH- કેટલા મોલ મળે? 2 મોલ. આપણે ખરેખર કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરીએ છીએ? 525 કુલમ. તો કેટલા મોલ OH- મળે? કેટલા મળશે? .0.005 મોલ. 0.005 પછી આગળ બોલો આંકડા. 44. ઓકે, આ શું મળ્યા બેટા? કોના? અહીં લખ્યું? અરે આવું બેટા, આવું અહીં લખ્યું જ છે. હા, 2 મોલ હોય. હા, તો હવે OH- ની મોલારિટી શોધીએ. મોલારિટી બરાબર મોલ પર લીટર. 400 ml આપ્યું છે ને, એટલે 0.4 લીટર થાય બેટા. તો કેટલી થશે મોલારિટી? આવું થયું? ઓકે, હવે OH- ની મોલારિટી મળી એટલે POH મળે કે નહીં?
અને 0.0136 ને 1.36 into 10⁻² મોલર મારાથી લખાય. બરાબર બેટા? માઇનસ log of 1.36 પ્લસ log of 10⁻². આ 1, આ જે દશાંશ ચિહ્ન છે એના પહેલા એક જ આંકડો છે એટલે પૂર્વક 0. 13 નું 6 માં log શું થાય છે બેટા? તો 2 માંથી 0.1335 બાદ કરો છો કેટલા આવશે? 8665 થશે ને? સર. હવે આપણને ખબર છે પીએચ વત્તા પીઓએચ 14 થાય એટલે પીએચ બરાબર 14 માઇનસ પીઓએચ થાય બેટા? એટલે પીએચ કેટલી આવી ગઈ? 12.1335. બોલો, સમજ પડી? હા સર. બેટા આ બધા બહુ વ્યવસ્થિત ક્વેશ્ચન છે, આ જેવા તેવા નથી. આ તમને કરાવું છું, એક એક જોરદાર ક્વેશ્ચન છે એ બધા જ કરાવું છું બેટા, પણ એના માટે પ્રેક્ટિસ કરવી પડે. આ બધું નોંધો છો? સ્ક્રીનશોટ લો છો? હા સર. હા સર. કારણ કે આ બધું જે કરાયેલું છે એ હોવું તો જોઈએ તમારી પાસે. બરાબર? અત્યાર સુધી આ જે બી કરાવ્યું આ બધું બરાબર, અલગ અલગ ટાઈપના બધા એમસીક્યુ તમને કરાયેલા છે. આ જુઓ, હા, અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું. બોલો બેટા. કેવી રીતે કરશો બેટા? બેટા આવા તો મેં કરાયેલા છે, 6 કેમ આમ કરો ફેરાડ. છો? હા, કેવી રીતે બેટા? BrO3 માઇનસમાં Br નો +5 છે હા, અને પેલી બાજુ -1 એટલે 6 ઇલેક્ટ્રોન આપી દઈએ તો Br માઇનસમાં જતો રહે. બરાબર છે. એટલે 6 ઇલેક્ટ્રોન એટલે 6 ફેરાડે થયા બેટા. આમાં તફાવત 6 નો આવ્યો ને બેટા, આ બંનેના તફાવત. તો ઓક્સિડેશન આંકમાં કેટલાનો ઘટાડો? 6 નો ઘટાડો. ઘટાડો થયું માટે રિડક્શન કહેવાય. એટલે જેટલો ઘટાડો થયો એટલા ઇલેક્ટ્રોન ઉમેરી દેવાના. ક્લિયર આટલું? હા સર. અને 6 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે થયા? 6 ફેરાડે.
શું થાય બેટા? આ મેં કરાયેલો છે ક્વેશ્ચન. બોલો બેટા. બેટા મેં લિટમસ પેપર નું પણ કરાવ્યું છે, ફિનોપ્થેલિન નું બી કરાવ્યું છે, બધું જ કરાવ્યું છે બેટા. જયારે આ થિયરી ચલાવી હતી ને ત્યારે. ચાલો કઈ નહીં, હવે ભૂલી ગયા છે તો શું કરવાનું. સાંદ્રા NaCl છે, તો એમાં એક તો Na પ્લસ છે અને બીજું Cl માઇનસ છે. Cl માઇનસ માંથી તો Cl2 બની જશે ઓક્સિડેશન થી, પણ અહીંયા હમણાં જ જોયું કે Na પ્લસ નું રિડક્શન ના થાય, એટલે H2O માંથી શું મળશે? H2 અને OH માઇનસ મળશે, બરાબર. OH માઇનસ બેઝિક ગુણધર્મ માટે જવાબદાર, એટલે એનો મતલબ કેથોડ ઉપર દ્રાવણ કેવું હશે? બેઝિક હશે કેથોડ ઉપર, બરાબર. અને બેઝમાં ફિનોપ્થેલિન ગુલાબી રંગ આપે, એનો મતલબ આપણને કેથોડ આગળ ગુલાબી રંગ દેખાશે. શું થશે? કેથોડ આગળ ગુલાબી રંગ દેખાશે. બોલો, ક્લિયર? हाँ सर. એવું જ લિટમસ પેપર કીધું હોત તો લિટમસ પેપર શું કરે? બેઝિક દ્રાવણમાં પૂરું બનાવે, બસ. પડી એમ જ. ચાલો, આ કરાયેલો છે, જરા જોજો. જયારે મેં ત્રીજા ચેપ્ટરના MCQ કરાયા હતા ને એમાં જ તમને મળી રહેશે, જો તમે અત્યારે બી ચેક કરશો તો. આવડ્યું કે ના આવડ્યું? ચાલો કઈ નહીં. H2SO4 નું આયનીકરણ કરો તો 2H પ્લસ અને SO4 2 માઇનસ. H2SO4 0.05 મોલર છે, તો એક H2SO4 માંથી 2H પ્લસ બને છે, એટલે 0.05 નું ડબલ, એટલે H પ્લસ ની સાંદ્રતા 0.1 મોલર થઈ. હવે મને ઓક્સિડેશન પોટેન્શિયલ કીધો છે. ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે H2 માંથી H પ્લસ થાય. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખીએ. હવે નર્ન્સનું સમીકરણ E બરાબર E0 0.059/1 log of H પ્લસ ની સાંદ્રતા, બરાબર. નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, પણ આપણે તો ખાલી આયનોને ધ્યાનમાં લઈશું. ઓકે, એટલે H પ્લસ ની સાંદ્રતા. પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ હાઇડ્રોજન માટે કેટલો? 0.059 log of H પ્લસ ની સાંદ્રતા કેટલી છે? 0.1, એટલે 10⁻⁻1 થયું, માઇનસ 0.059, આ તો છે જ કિંમત, એને ગુણ્યા 10 ની, એટલે log of x⁻y બરાબર y log x. આ નિયમનો ઉપયોગ કરીએ એટલે ઘાત હંમેશા આગળ આવે, એટલે -1. માઇનસ માઇનસ પ્લસ થશે, પ્લસ 0.059. બોલ, સમજ પડી? हाँ सर.
તો તમે જાતે કેમ નથી વિચારતા? મને એમ જ નહીં પડતી બેટા. ક્યાં તકલીફ પડે એવું કહો. હા બેટા, વિચાર તો આવવા જોઈએ ને. વિચાર નહીં આવે તો આવા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન હેન્ડલ કેવી રીતે થશે? હું તો કરાવીશ બેટા. આમાં આમાં શું થાય કે મારી બુદ્ધિએ તમે ચાલો છો એવું નથી જોઈતું મારે. તમારી બુદ્ધિ ચાલવી જોઈએ બેટા. સમજ્યા હું શું કહું છું? તમે જો જ્યાં સુધી વિચારતા ના થાવ ત્યાં સુધી બધું નકામું બેટા. આના માટે કોઈ નિયમ ના હોય, જાતે વિચાર આવવો પડે. હા, હું તો તમને અલગ અલગ ટાઈપના એમસીક્યુ કરાવીશ, પણ બેટા એ ગોખવાના ના હોય, આપણા દિમાગને વિચાર કરતા કરવાના હોય આપણે. ચાલો બોલો. આ તો બેટા સૌથી સિમ્પલ આપી દીધું. હવે આ તો આવડી જ જવું જોઈએ. શું કરશો એવું કહો છો મને બેટા. શું કરશો બોલો. હા, શું લખું બેટા? હા હા હા, પણ એન લખવાનું રહી ગયું ને બેટા. ઓ ભાઈ, કોણ છે? બરોબર, અમને હવે એન્ટ્રી જ નહીં આપવાની. આ નામ વગરના જે છે ને, આ ભૂલથી આવી ગયો તો નામ વગરનો આજે. કરીએ એનો ઈલાજ કરીએ. બરાબર, ફરી બી એ ધંધો ચાલુ કર્યો ને એટલે આવા લોકોને તો હું રિમૂવ જ કરી દઉં. એને એનો શોખ પૂરો કર્યો થોડી વાર આવું હેરાન કરવાનો, તો કઈ વાંધો નહીં, આપણે એને પરમાનન્ટલી રિમૂવ કરી દીધો. બસ હવે એને એન્ટ્રી બી નહીં મળે. ઓકે, શાંતિથી આ સોંગ સાંભળ્યા કર. આ છે ને નામ વગરની પ્રજા પેલું જનરલમાં ઘૂસી ગઈ ને, એટલે એટલે હું આ જરા જોઈ લઉં પેલા કયા કયા નક્કામાં છે ને, બધાને કાઢી મૂકું હું. આ તો બેટા જેને ભણવાનું ના હોય, ટ્રાયલ પર ટ્રાયલ મારવાના હોય, એ લોકો આવું તો કંઈક તો કરે ને બેટા. અગર નવરા બેઠા કરે હું, આ તો આવડતું ના હોય એટલે બીજું તો કંઈક કરવું પડે. આમાં નામ ના લખેલું હોય ને એટલે પેલું રેન્ડમ નામથી હોય એટલે અઘરું છે. એક મિનિટ હા બેટા, મને શાંતિથી પેલા બધા નામ જોઈ લેવા દો, કોણ કોણ નકામું છે હું જોઈ લઉં.
બેટા હજુ પણ જો કોઈ બીજા નામથી જોડાયેલું હોય તો હું કાઢી મૂકીશ બેટા, બરાબર, વિચાર નહીં કરું, એટલે પોતાના નામથી જ જોડાવાનું. અને એકવાર હું મીટિંગ માંથી રિમૂવ કરું એટલે પરમનન્ટલી જ રિમૂવ કરું છું, સમજી લેજો, એટલે ફરી એનાથી મીટિંગ અટેન્ડ જ ના થાય. ઓકે ઠીક છે, ચાલો હવે હવે જોઈ લીધું. હા બોલો, હવે શું કરીશું બેટા? બરાબર, હા 0 એ લાવો ભાઈ, 1 કઈથી લઈ આવેલા? ચાલો બેટા, એન ની કિંમત કેટલી? હા, સર બરાબર. તમારી સ્ક્રીન નહીં દેખાતી. બેટા બીજા બધા જોઈ શકે છે? દેખાય તું છે. ફરી દેખાય છે. હા તું ફરીથી સર, જોઈન check કર કર. બેટા, એવું હોય તો. હા કેટલું થશે? 6.10. હા હું આવ્યું 6.10 6.10 ઓકે. એક મિનિટ હા બેટા, મારે આ બધું મીટિંગમાં બધા આડું ઉડું છે ને, લોકો પછીથી એન્ટ્રી લે છે ને, મારે અઘરું થઈ જાય છે. એક જ મિનિટ હા બેટા, હું થોડા સેટિંગ બદલી દઉં આમાં, એટલે પેલું કેવું છે, કોઈ કશું શેર જ ના કરી શકે. સર આઈ ગયું. હા બોલો બેટા. ચાલો હવે અહીંયા મેં શું કીધું છે કે k બરાબર શું થશે? એન્ટી ઓફ 6. હા મેં એન્ટીલોગ જોતી વખતે શું શીખવાડ્યું છે બેટા? દશાંશ ચિહ્ન પહેલા જે હોય એને 10 ની, હા 10 ની ઘાતમાં, અને 10 નું 1 માં ને 6 માં એન્ટીલોગ જોવાનો. જોઈને કહો છો બેટા. 1.264. 1.264 ને? ઓકે બેટા બોલ, સમજ પડી?
हाँ सर। ઓકે બેટા તમને આમાં પર્ટિક્યુલરલી કયા ટાઈપનું નહીં ફાવતું એવું કહો તો મને કામ કરવાની બી ખબર પડે, તો એ ટાઈપના હું તમને વધારે કરાવી શકું એમ. હું તો મારી રીતે બધા અલગ અલગ ટાઈપના લેતો જ જઉં છું. હા બેટા, એટલે તમે તો ખરા છો, બોલતાય નહીં. ચાલો કઈ નહીં. હાઇડ્રોજન અર્ધકોશના pH 10 છે. બોલો કેવી રીતે? કેવી રીતે કામ કરશો બોલો બેટા? કેવું બેટા? pH બરાબર માઇનસ આવે બેટા. હા પછી -10 થાય બેટા. આવી પૂર્ણાંક સંખ્યા હોય ને, ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક, તો ડાયરેક્ટ 10 ની ઘાતમાં. એટલે આ મોલારિટી મળી ગઈ મને H+ ની. હવે રિડક્શન પોટેન્શિયલ કીધો છે, તો રિડક્શન પ્રક્રિયાનું સમીકરણ લખવાનું. લખ્યું. નળનું સમીકરણ શું છે? E બરાબર E0 0.059/1. અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે. લોગ ઓફ નિપજ બાજુ કોઈ આયન નથી એટલે 1 છેદમાં પ્રક્રિયક H+. હવે તો ખાલી કિંમત જ મૂકવાની બેટા. પડી સમજ? બોલો ક્લિયર? ચાલો આટલું ખ્યાલ આવી ગયો બેટા? કોઈ તકલીફ નહીં ને? ના ના સર. ઓકે બેટા. હવે તો બેટા x શોધો. x શોધીને કહો મને.
કર્યું બેટા? બેટા ક્વેશ્ચન સોલ્વ કર્યો? કશું કરીએ જ બોલતા જ છે. નથી ને. હા એટલે એટલીસ્ટ કહો તો ખરે, મને ખબર તો પડે. ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ. કેટલો આવ્યો બેટા? 0.05 આવ્યો? ના. ઓકે ઝીરો ચાલો કઈ પોઈન્ટ નહીં. 0.059 આવે છે. 0.059. થોડા પોઈન્ટમાં ભૂલ છે બેટા. કોઈક જગ્યાએ પોઈન્ટમાં ભૂલ કરી છે તે. જો બેટા કઈ વાંધો નહીં. એનોડમાં એજી માંથી એજી પ્લસ, બરાબર બેટા. કેથોડ ઉપર એજી પ્લસ છે, ઇલેક્ટ્રોન મેળવીને એજી બનાવશે. તો કોષ પ્રક્રિયા કઈ થઈ ગઈ? એજી પ્લસ એક્સ મોલર માંથી એજી પ્લસ 0.2 મોલર. હવે નર્ન્સનું સમીકરણ ઈ બરાબર E0 માઇનસ 0.059/1. અહીંયા બંને પ્રક્રિયાઓમાં એક એક ઇલેક્ટ્રોન સંકળાયેલા છે. લોગ ઓફ આ એજી પ્લસ ની સાંદ્રતા એટલે 0.2 છેદમાં આની સાંદ્રતા એટલે એક્સ. ઓકે, ઈ આપણને આપેલો છે. કેટલો છે? 0.028. સાંદ્રતા કોષ છે, એનોડ અને કેથોડ સેમ છે. સાંદ્રતા કોષ માટે E0 નું મૂલ્ય 0. આટલે સુધી સમજ પડી? હા બેટા. 0.59. હા 0.59. હવે બરાબર છે. એટલે પેલામાં 0.02 લઈ લીધું હતું. હા ઓકે. હવે તો થશે ને બેટા? હવ થઈ ગયું. ઓકે, આ માઇનસ આપણે અહીંયા જ રવા દઉં. ચાલ, એટલે કેવી રીતે લખાશે? પેલા આનું સાદુરૂપ કેટલું થાય મને કહો જોઈ. 0.4745. ઓકે બેટા, આ માઇનસ હોય, અહીંયા માઇનસ ઘાતમાં લઈ જાય એટલે શું થઈ જશે? આ વ્યસ્ત થઈ જશે. હવ હા કે નહીં? હા. ઓકે, તો x/0.2 બરાબર એન્ટી લોગ ઓફ 0.4745. ઓકે, 47 નું 4 અને 5 માં કેટલું થાય છે બેટા એન્ટી લોગ? 2.982. 2.982. ઓકે, માટે x ની કિંમત 0.2 ગુણ્યા 2.982 એટલે કેટલા થશે બેટા? આટલું થયું ને બેટા? બોલો, કોઈ તકલીફ? ના સર.
પછી મેં તમને એવા ટાઈપના પણ ક્વેશ્ચન કરાયા હતા કે શું તાંબાના પાત્રમાં NiCl2 નું દ્રાવણ ભરી શકાય, એ ટાઈપના યાદ છે? ચાલો કઈ નહીં, હવે યાદ જ નથી તો શું કરવાનું. તમે છે ને ખબર નહીં હાય નહીં બોલતા, નાય નહીં બોલતા, બહુ અઘરું છે યાર તમારા કેસમાં તો. કઈ નહીં, હું તો મારી ફરજ બજાવીશ બેટા, બીજું તો શું કરી શકું. એલ્યુમિનિયમ નાઇટ્રેટના દ્રાવણને તાંબાની ચમચીથી હલાવી શકાય, આવું મેં પૂછ્યું. તો શું કરવાનું? તો જુઓ, જે ઘન વસ્તુ છે એને એનોડ તરીકે લેવાની અને દ્રાવણ કેથોડ તરીકે લેવાનું અને E0 સેલ શોધી નાખવાનો. E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. હવે અહીંયા દ્રાવણ કેથોડ તરીકે છે એટલે એલ્યુમિનિયમ નાઇટ્રેટ નું દ્રાવણ છે બેટા આપણી પાસે, તો એને કેથોડ તરીકે લઈશું અને આને ઘન વસ્તુ કઈ છે? તાંબુ. બરાબર. ચાલો, હવે એલ્યુમિનિયમ જે છે એનો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે આપણને, અને આ તો આપણને ખબર 0.34, એટલે આ મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. ઓકે, હા બેટા. E0 સેલ નું ઋણ મૂલ્ય સૂચવે છે કે પ્રક્રિયા થતી નથી, અને પ્રક્રિયા નથી થતી એટલે અને ઇલેક્ટ્રોન આરામથી, હા બેટા શું કે બેટા? આપી શકાય. ચિરાગ અવાજ, હા, એટલે આરામથી તાંબાની ચમચીથી આપણે એને હલાવી શકીશું, કોઈ વાંધો નહીં આવે. જો પ્રક્રિયા થતી હોત તો આપણે ચેતી જવું પડે, હલાવીશું તો પ્રક્રિયા થઈ જશે, એટલે આપણે એવું કરી ના શકાય. પણ અહીંયા તો વાંધો નથી. E0 સેલ નું મૂલ્ય કેવું આવ્યું? ઋણ આવ્યું, જે સૂચવે છે કે આ બંનેને ભેગા રાખીશું તો પ્રક્રિયા નહીં થાય. બોલો, આટલું ક્લિયર? હા સર. હા સર. સર આ તો એમને બી જોઈ લેવાય ને કે એલ્યુમિનિયમ ની સક્રિયતા વધારે છે કોપર કરતા, તો બિલકુલ. પેલું 11th ના ચેપ્ટર 8 માં જોતા તો એવી રીતે થઈ જાય. હા, તને બધાના સક્રિયતા બધાની યાદ છે? એટલે શ્રેણી એમ યાદ છે થોડી ઘણી. હું એવું પૂછું કે તો તમે શું આન્સર આપશો? અહીંયા H+ ની સક્રિયતા વધારે હોય સોના કરતા, એટલે ના જઈ બરાબર છે, શકાય. ખ્યાલ આવે છે ને? હા સર. બરાબર. પણ હવે માન લે, આ તો બધા કેવા છે? જાણીતા છે, પણ અનનોન આવે તો આ રીતે કામ કરવું પડે. તમને સક્રિયતા શ્રેણી આખી યાદ હોય પણ એમાં અમુક ઘટકો એવા હોય કે જેના ના ખબર હોય, તો પછી એના માટે તો બતાવવું પડે ને બેટા. હા સર. બરાબર છે, બાકી એવી રીતે 100% કરી શકાય બેટા. બરાબર. હા સર. ઓકે.
તો શું થશે પહેલા હું તમને પોટેન્શિયલના મૂલ્યો આપી દઉં. ચાલ બોલો બેટા શું થશે? કેવી રીતે? તે આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પરથી કીધું. પણ મેં કીધું ને પહેલા આ વસ્તુ જોવાની બેટા. આપણી પાસે n ધાતુ છે જ નહીં. આપણી પાસે શું છે બેટા? n નો ક્ષાર છે. બરાબર છે? ઓકે. એટલે હવે કેવું છે, મેં શું કીધું, અને ઘન હોય એને શેના તરીકે લઈશું? એનોડ તરીકે. દ્રાવણને શું કરીશું? કેથોડ તરીકે. E0 સેલ ધન આવે તો આપણે શું સમજી જવાનું કે M નું ઓક્સિડેશન થશે અને N નું રિડક્શન થશે. આટલી સમજ પડી? ઓકે. અને અહીંયા તમે E0 સેલ શોધી નાખજો. જય અને અત્યારે તો જો આ ક્વેશ્ચન એવો છે કે તેમાં તું ડાયરેક્ટ જોઈશ તો પણ ચાલશે કે અહીંયા શું બતાવે છે કે કોનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે? M નો. બરાબર. M નો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે. બરાબર. જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તેનું શું થાય? ઓક્સિડેશન. સર આ ડેનિયલ કોષ છે? શું બેટા? ડેનિયલ કોષ. આ ડેનિયલ કોષ જ છે. બરાબર છે. એટલે જે ધાતુ છે ઘન સ્વરૂપમાં છે, તો આપણે એને એનોડ તરીકે લેવાનો છે ને અહીં કીધું કે હા એનું ઓક્સિડેશન થશે. એનો મતલબ શું થયું? ધાતુ M એ N ક્ષારના દ્રાવણમાં ઓગળશે. એગ્રીડ? હા સર. હા સર. ઓકે. બિલકુલ. હા, જોઈને એમ ખબર પડી જાય. વાત સાચી. ચાલો બોલો. શું કરશો બેટા? આપણે શું ભણ્યા બેટા? વિશિષ્ટ વાહકતા બરાબર. ના બેટા, મળેલી વાહકતા ગુણ્યા કોષ અચળાંક. ખરું કે નહીં બેટા? મળેલી વાહકતા બરાબર શું? G બરાબર 1/R. R આપણને આપ્યો છે 40. કોષ અચળાંક પણ આપી દીધો છે. તો કેટલું થયું મૂલ્ય? 10⁻² થયું. હા સર. ઓકે. હવે શું શોધવાનું છે આપણે? મોલર વાહકતા. વિશિષ્ટ વાહકતા આપણને કેટલી આવી? 10⁻². અને મોલારિટી કેટલી છે? 0.1.
એટલે કેટલું થશે બેટા? 10 ની 2 ઘાત થઈ જશે ને? હા કે નહીં? હા સર. એટલે આટલું મેથ્સ તો આવડે ને લા? આ હા 1000 છે. સર. હા યાર, તમે પછી ઝાટકો ના આપો આવો. આ 10 ની માઇનસ ઘણા તો એકદમ અઘરા હોય છે કે સર આ કઈ રીતે આવ્યું, જરા ખબર જ ના પડી. લો બસ. લો સાવ છૂટું પાડીને હાલ દીધું. બોલો, ઠીક છે? ચલો હવે આ ચેપ્ટરમાં બીજા આવા થોડા દાખલા જોઈ લઈએ, એટલે આ ટાઈપના દાખલા પતે એટલે આ ચેપ્ટર પતે બેટા. પેલા એક સિમ્પલ વસ્તુ પૂછું, તમારી સમજ કેટલી છે હું ચેક કરી લઉં યાર. આપણી પાસે એક કોષ છે, બરાબર છે? એનો E0 સેલ મને આપી દીધો છે. જોઈને જ ખબર પડી જાય કે આ ડેનિયલ કોષ જ છે. ઈ સેલ વિરુદ્ધ એનો આલેખ બતાવો. ચાલો, કેવો આવશે? અને કોના વિરુદ્ધ કોનો આપણે અહીંયા કીધેલું જ છે. આ આલેખ કેવો આવશે? અલા મેથેમેટિશિયન્સ બોલો, મેથેમેટિશિયન તો આવડવું જ જોઈએ બેટા. અરે એમ તો ફિઝિક્સ ભણે તે લોકોને બી આવડવું જ જોઈએ. આ ડેનિયલ કોષનું સમીકરણ થાય બેટા? આવું થાય? હા હા સર. સર, ધડ -0.0592 મળે એવો આલેખ આવે. બરાબર. ઓકે, ઢાળ કેવો છે? ઋણ છે, એટલે આ રીતનો આવશે હા. આલેખ. બરાબર. હા. સી એટલે આંતરછેદ. આંતરછેદ એટલે એક્સ યામ 0 હોય ત્યારે વાય ની કિંમત. ઓકે, સી કોના જેટલો છે? E0 સેલ. અને આ મૂલ્ય કોનું થશે? E0 સેલ નું. બોલો, સમજ પડી? હા સર. બેટા આ તો મગજ વ્યવસ્થિત દોડાવવું પડે. ઘણાને તો કેવું છે કે આપણું આટલું દોડતું નથી, હવે કોણ મહેનત કરે, એમ કરીને છોડી દેશો તો કશું નહીં આવડે. એના કરતા આ બધા જે અલગ અલગ ટાઈપના કરાવું છું વારંવાર કરજો. ઘણા તો એવું હોય કે કઈ આ ટેક્સ્ટ બુકમાં, પણ બેટા ગુજકેટ બી આપવાની છે, એક વસ્તુ સમજો. બરાબર, નીટ આપવાની છે, ગુજકેટ આપવાની છે, JEE આપવાની છે, તો આ બધું જ કરવું પડે. ઘણાના મગજમાં એવું હોય કે ગુજકેટમાં અઘરું ના પૂછે. અરે બેટા ગુજકેટના પેપરો જોજો, ખ્યાલ આવી જશે.
મારી પાસે 25 સેલ્સિયસ તાપમાને એક કોષ છે. આનો કોષ પોટેન્શિયલ E1 છે. બીજો એક કોષ છે. અરે યાર આ શું લખી નાખ્યું? તો બેટા E1 અને E2 વચ્ચેનો સંબંધ શું થાય? બોલો બેટા. અહીંયા આની સાથે સીધું સરખાવો બેટા, તરત ખબર પડી જશે. તમે જુઓ અહીંયા E0 સેલ તો અચળ હોય કે નહીં બેટા? એ તો બદલાય નહીં. તમે આ કોષમાંથી આ કોષમાં જાઓ છો તો Zn2+ ની સાંદ્રતામાં શું થયો? વધારો થયો. હા, Zn2+ વધે બેટા તો log ની કિંમત બી વધે કે નહીં? હા log વધે એટલે મોટી કિંમત બાદ થશે કે નહીં? હા સર. બેટા સમજો છો હું શું કહું છું? આ ધારો કે આવું છે, બરાબર છે. હવે આની કિંમત વધી, આ તો અચળ જ છે, તો ઓવરઓલ કિંમતમાં શું થશે? ઘટાડો. સમજ પડે છે? ખ્યાલ આવે શું કહું છું? એટલે આ કિંમત વધશે. જો બેટા તમે જોઈ શકો કે પહેલા કોષથી બીજા કોષ તરફ જઉં છું તો Zn2+ ની સાંદ્રતા વધે છે અને Cu2+ ની ઘટે છે. એટલે ઓવરઓલ આ કિંમત વધશે. આ કિંમત વધે એટલે આ આખા પદની કિંમત વધે. એટલે એ વધ્યું. 2 ની જગ્યાએ ધારો કે મેં 3 કર્યું તો શું થયું? આ ઘટાડો થયો કે નહીં બેટા? એટલે કોણ મોટું થયું? E1 મોટું થયું અને E2 કેવું થયું? નાનું. હા સર. બોલો, ક્લિયર? સમજ પડી? હા સર. ઓકે, ઠીક છે. તો આજે આટલું રાખીએ બેટા. નેક્સ્ટ ટાઈમ હવે કયું ચેપ્ટર લેવું છે બોલો? દસમું? હા સર. ઓર્ગેનિક કેમિસ્ટ્રી રાખી. ઓકે, કઈ વાંધો નહીં. ચાલો 10મું લઈ લઈશું નેક્સ્ટ ટાઈમ. બરાબર? ઓકે ઓકે, બાય બેટા. બાય સર.